જય માતાજી ખેડૂત મિત્રો, તો ધન સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વાત કરીશું કે જે પણ પશુપાલક મિત્રોને એક મોટો પ્રશ્ન હોય, એટલે કે પશુનું દૂધ ઓછું હોય, એટલે કે ઘટી ગયું હોય, અથવા તો પશુનું દૂધ સારું એવું વધતું ના હોય અને બહુ બધા ખોરાક ખવડાવ્યા પણ એનું દૂધ ના વધતું હોય, એકદમ દુબળું પતળું રહેતું હોય, અથવા તો એના ફેટ ના આવતા હોય, એનું જે પાણી હોય એવું દૂધ હોતું હોય, તો આ વિડીયો તમારા માટે છે। એટલે કે જે પાણી જેવું દૂધ, એટલે કે એના ફેટ ના આવવા, એકદમ પતળું દૂધ હોય, પશુ એકદમ દુબળું પતળું રહેતું હોય, ખોરાક ન ખાતું હોય, પછી પશુનું દૂધ ઘટી જતું હોય, તો આ વિડીયો એમને પણ શેર કરજો જે પશુપાલક મિત્રોને આવું થતું હોય એમને। અને જો તમારે પણ આવું જો પ્રોબ્લેમ હોય તો આ વિડીયો તમારા માટે છે। જે પણ પશુપાલક મિત્રોને આવું થતું હોય એમને શું કરવાનું છે, એમને 3 વસ્તુ ખવડાવવાની છે। આમ તો 4 વસ્તુ કહેવાય, કારણ કે એક આપણે મેડિસિન પણ બતાવીશું જે તમને મેડિકલ શોપ પર મળી જશે। જે મેડિસિન આવે છે એ પશુને સારો એનું જે ખોરાક ખવડાવવા માટે ઉપયોગી થશે। પહેલા નંબર પર વાત કરીએ કે આપણે શું કરવાનું છે, એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલ ગામડિયા ખેડૂતને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અવનવા વિડીયોથી આપણે માહિતગાર કરતા રહીશું, જેથી તમને સારા સારા વિડીયો આપણી ચેનલ જે ગામડિયા ખેડૂત છે એની અંદર મળતા રહેશે। હવે આપણે વાત કરીએ કે શું કરવું, તો પહેલા નંબર પર જે ફળ આવે છે, એટલે કે કપાસિયા પાપડી હોય, એ તમારે પશુને ખવડાવવાની છે। હવે ઘણા પશુપાલક મિત્રો એને ભૂલ કરતા હોય છે, એટલે કે કપાસિયા પાપડી તો ખવડાવે પણ એને એક મોટી ભૂલ કરતા હોય છે। જ્યારે પણ પશુને પાપડી ખવડાવવામાં આવે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રો ભૂલ કરતા હોય છે। 1 કે 2 કલાક પહેલાં જ્યારે પણ પશુને જે ખવડાવવાનું હોય એની પહેલાં 1 કે 2 કલાક પહેલાં જે પશુને ખોળ આપવાનો હોય એ પલાળી દે અને પછી એને પશુ આપી દે, એટલે કે પશુને આપી દે એ ખોરાક ખાવા માટે। પણ એ ભૂલ કરતા હોય છે, કારણ કે જ્યારે પણ પશુને પાચન ન થાય એવો ખોરાક ના આપવો જોઈએ। જ્યારે પણ તમે 1 કલાક પહેલાં પલાળી અને જે ખોળ આપો છો એ ક્યારે પણ પાચન નહીં થાય, અને ઘણા બધા પશુપાલક મિત્રોને આફરાના પ્રોબ્લેમ આવતા હોય છે, એટલે કે આફરો થઈ જવો, પછી એની અંદર ગેસ બનતો હોય છે। કારણ કે આપણે જો ખોરાક લઈએ તો જો આપણે પાચન ન થાય તો આપણે પણ માણસ છીએ તો પણ ગેસ થતો હોય છે। એટલે પશુને પણ આવું જ હોય છે, આપણે જે વ્યક્તિને થતું હોય છે એવું ને એવું પશુને પણ થતું હોય છે। એટલે કે પશુ જ્યારે એ પાચન ન કરી શકે, જેનાથી એની અંદર આફરા જેવું આપણે દેખાતું હોય છે, પશુ પછી ખાવાનું બંધ કરી દેતું હોય છે। તો તમારે એ મોટી ભૂલ કરતા હો છો પશુપાલક મિત્રો, તો એ ભૂલ કરવાની નથી। એની જ્યારે પણ આપણે ફળ આપવાનું હોય, એટલે કે કપાસિયા જે ફળ હોય કે ગમે તે ફળ હોય એ આપવાનું હોય, એની પહેલાં આપણે શું કરવાનું છે એની વાત કરીએ તો 8 થી 10 કલાક પહેલાં એને પલાળી દેવાનો, અને પછી જો તમારે સવારે આપવાનું હોય તો તમારે સાંજે પલાળી દેવાનો। રાતે જ્યારે પણ તમે પશુઓને કમ્પ્લીટ દોઈ રહો એટલે પછી રાત્રે મોડા 9-10 વાગ્યા પછી તમારે પલાળી દેવાનું, જેથી એ પૂરી રાત ભેનો એટલે કે ભીનો થઈ જાય અને એકદમ જે નરમ થઈ જાય, જેનાથી પશુ એકદમ જ્યારે પણ આપણે સવારમાં આપીએ ત્યારે એ એકદમ જે ફળ છે એ પાચન થઈ જાય અને સારી રીતે પશુ એને ડાયજેસ્ટ કરી શકે। એના માટે આવી રીતે તમારે ફળ આપવાનું રહેશે। પછી વાત કરીએ કે બીજા નંબર પર શું આપવાનું રહેશે, તો જે ગોળ આવે છે, ગોળ સારામાં સારું, એટલે કે જે આયુર્વેદ પણ ગોળમાં માનતું હોય છે, એટલે કે આયુર્વેદમાં પણ ગોળ સૌ પ્રથમ આવે છે। ગોળના કારણે પશુનું જે સ્ટ્રક્ચર છે એ મજબૂત બનશે, અને જે દૂધની કેપેસિટી છે એ વધશે, એટલે કે દૂધ ઘટી ગયું હોય તો દૂધ વધશે। પછી ત્રીજા નંબર ઉપર આવે છે તેલ। તેલ જે આપણે તિરુપતિ તેલ આવે કે ગમે તે તમે ડબ્બો લાવી અને પશુને ખવડાવી શકો છો, અથવા તો જ્યારે પણ તમે પશુ વિયાણ થવાનું હોય, એટલે કે વિયાણ થાય પછી પણ તમે એને ખવડાવી શકો છો, અથવા તો જ્યારે પણ પશુ ભાખડું હોય તો પણ આપણે એને તેલ આપવું તો એનું સારું એવું દૂધ વધશે, એના ફેટ પણ વધતા હોય છે। આવી રીતે તમારે આપવાનું રહેશે। અને આ બધી વસ્તુ આપ્યા પહેલાં તમારે જો પશુ એકદમ દુબળું પતળું રહેતું હોય, ખોરાક ન દેતું હોય, તો એક મેડિસિન આવે છે, એટલે કે ચરમની ગોળી। જે ચરમની ગોળી આપવાનું શું કારણ છે એની વાત કરીએ તો જે પણ પશુ એકદમ દુબળું પતળું રહેતું હોય એનું એક મુખ્ય કારણ એ જ હોય, એનું દૂધ ઘટતું હોય, પછી ફેટ ના આવતા હોય, એનું એક મુખ્ય કારણ છે એની અંદર ચરમ એટલે કે કરમિયા હોવા। કરમિયા આપણે પહેલાં મારવા જોઈએ, કારણ કે જો કરમિયા નહીં મારીએ તો જે પણ આપણે ખોરાક આપીએ એ પશુ તો ડાયજેસ્ટ નથી કરી શકતું, એની પહેલાં જે કરમિયા હોય છે એ ખાઈ જતા હોય છે, અને પછી પશુ એકદમ દુબળું પતળું રહે છે, એને તાવ આવે છે, પછી દૂધ ઘટતું હોય છે, પછી ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે। આવી રીતે જો તમે કરમિયા પહેલાં મારી અને પછી આ 3 વસ્તુ જે આપણે કીધું, ફળ, પછી ગોળ અને પછી તેલ, આ 3 વસ્તુ જો પશુને ખવડાવશો પછી જ્યારે પણ કરમિયા મર્યા પછી,
જે મેડિસિન આપણે બતાવીશું ઉપર ફોટો તમને બતાવી દઈશું. જે મેડિસિન સારામાં સારી આવે છે. આપણે કોઈ પ્રમોશન નથી કરતા. આપણે જ્યારે પણ પશુ આવું લાગે તો આ ખવડાવવું ખૂબ ઉપયોગી છે, જેનાથી પશુનું જે ડાયજેસ્ટ સિસ્ટમ હોય એટલે કે જે એની અંદર કરમિયા હોય એ મરી જતા હોય છે. જે આપણે ઉપર ફોટો બતાવી દઈશું. જે મેડિસિન આવે છે તમને 50 કે 60 રૂપિયાની મેડિસિન મળી જશે, જે મેડિકલ શોપ હોય ત્યાં. પછી તમારે જે પહેલા નંબર ઉપર ફળ આપણે જે રીત બતાવી એ પ્રમાણે ખવડાવવાનો છે, જેથી એને સારો ડાયજેસ્ટ કરી શકે એટલે કે પાચન કરી શકે, જેનાથી પશુ સારી રીતે પાચન કરી શકે એટલે પશુ એકદમ તંદુરસ્ત બનશે. અને જે પશુ પાચન ન કરી શકે જે ફળ એ ખૂબ આફરા જેવું અને એવું બધું નુકસાન કરતું હોય છે. એટલે આવી રીતે તમારે કામ કરવાનું રહેશે. પછી ગોળ આપવાનો. ગોળના ખૂબ જ સારા એવા ગુણ હોય છે, કારણ કે પશુને જો ગોળ આપવામાં આવે તો સારું એવું જે પશુ હીટમાં ના આવતું હોય ને એ પશુ હીટમાં પણ આવતું હોય છે. આવા ઘણા બધા ફાયદા થતા હોય છે ગોળથી. તો આવી રીતે તમે આ ગોળ આપવાનું. પછી તેલ, જે તેલ છે એ દૂધ વધારવામાં પણ ઉપયોગી છે, અને એટલું ને એટલું જે ફેટ ના વધતા હોય, SNF ના આવતા હોય એટલે કે એકદમ દૂધ પાણી જેવું હોય એને એકદમ ગાઢું એટલે કે જાડું બનાવશે, અને તમારે જે પણ પશુનું દૂધ પાતળું હોય એ જાડું બની જશે. અને આવી રીતે તમે આ 3 વસ્તુ પશુને ખવડાવશો તો તમારે 100% ફાયદો થશે. અને જે પહેલી મેડિસિન આપણે ઉપર ફોટો બતાવી દઈશું એ સૌ પ્રથમ જો તમારું પશુ દુબળું પતળું હોય તો એને આ પહેલી મેડિસિન આપો અને પછી જ આ વસ્તુ ખવડાવો. પછી કોઈ પણ તમે દાણ આપશો ને તો પણ ચાલશે, પણ જે મેડિસિન છે એ ખૂબ ઉપયોગી છે, કારણ કે કરમિયા હોય તો પશુ ક્યારે પણ હમું ના થાય. જો તમે ગમે એટલું ખવડાવો ને એનું દૂધ ઘટે, એનું ફેટ ના આવે, એના જે દૂધ હોય એ પતળું રહે, આવા બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો આજના વિડીયોમાં હવે આટલું જ. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.